ગુજરાત નશામુક્ત બને તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઝુંબેશ હાથ ધરવા તંત્રને ખાસ સૂચના આપી છે। જે સંદર્ભે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે, પરંતુ હજુ ઘણા ડ્રગ્સ માફિયાઓ શહેરોમાં પોતાના કાળા કારોબારનું સામ્રાજ્ય ચલાવી રહ્યા છે। ત્યારે સ્થાનિક પોલીસ અને એસઓજી સહિતની ટીમ આવા પેડલરો પર બાજ નજર રાખી જેલ પાછળ ધકેલી રહી છે। ત્યારે ભાવનગર એસઓજી પોલીસે નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મોટી સફળતા મળી છે। પોલીસે 198 ગ્રામ મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે। આવો જોઈએ કેવી રીતે ઝડપાયા ડ્રગ્સ પેડલરો। ભાવનગર એસઓજીને મળી મોટી સફળતા। ભાવનગર એસઓજીએ રૂપિયા 19.80 લાખનું ઝડપ્યું ડ્રગ્સ। 198 ગ્રામ મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે 2 આરોપીઓની કરાઈ ધરપકડ। આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયો ગુનો। ગુજરાતમાં એટીએસ જેવી અનેક એજન્સીઓ દ્વારા ડ્રગ્સ મુક્ત અભિયાન હેઠળ સતત કામગીરી કરવામાં આવી રહી છે, છતાં પણ હજુ ઘણા પેડલરો શહેરમાં ડ્રગ્સ ઘુસાડી યુવાધન બરબાદ કરી રહ્યા છે। ત્યારે આવા પેડલરોને જળમૂળમાંથી નાબૂદ કરવા પણ જરૂરી બની ગયા છે, જેને લઈને સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીબી સહિતની ટીમોને એક્ટિવ કરવામાં આવી છે। જેના અનુસંધાને ભાવનગર એસઓજીને નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મોટી સફળતા મેળવી છે। પોલીસે 198 ગ્રામ મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે। પકડાયેલ ડ્રગ્સની કિંમત રૂપિયા 19.80 લાખ આંકવામાં આવી રહી છે। ભાવનગર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે ભીડભંજન ચોક પાસે આવેલા ડબગરવાડી શેરી નજીકથી કેટલાક શખ્સ ડ્રગ્સ લઈને પસાર થવાના છે। જે બાતમીના આધારે ટીમ બાતમીવાળી જગ્યા પહોંચીને વોચ ગોઠવી હતી, જેમાં 2 શંકાસ્પદ નીફભાઈ ઉર્ફે બંગારી સુલતાનભાઈ બેલીમ, સમીરભાઈ યુનુસભાઈ ધાનીવાલા બાતમીવાળી જગ્યાએથી પસાર થતા પોલીસે તેમને અટકાવીને તપાસ કરતા તેમની પાસેથી 198 ગ્રામ મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસની તપાસમાં સામે આવ્યું કે હનીફભાઈ ભાવનગરના ભરતનગર વિસ્તારના રહેવાસી છે, જ્યારે સિમરભાઈ અમદાવાદના દાણી લીમડાના વિસ્તારમાં રહે છે। આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત રૂપિયા 10,000 છે। કુલ જપ્ત મુદ્દા માલની કિંમત 19.90 લાખ થાય છે। મુખ્ય આરોપી હનીફભાઈ સામે 2024માં પણ 25.840 ગ્રામ એમડી ડ્રગ્સના કેસમાં ગુનો નોંધાયેલો છે। મેથાએમ્ફેટામાઇન એક સિન્થેટિક ડ્રગ છે જે મૂડને ઉત્તેજિત કરે છે। આ ડ્રગને ઇસ્ટેસી અથવા મોલી તરીકે પણ ઓળખવામાં આવે છે। કોકેઇનની સરખામણીમાં આ ડ્રગ સસ્તું અને વધુ નશાકારક માનવામાં આવે છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં એસઓજીના એક એએસઆઈ મિતેશભાઈ જોશી દ્વારા ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે।